નમસ્તે મિત્રો, સ્વાગત છે સંગીતા કિશોર ચેનલમાં। તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું સમયના કિંમતની। તો એક ગરડા વૃદ્ધ પિતાશ્રી અને એમના દીકરાની। તો વૃદ્ધ પિતાશ્રી વૃદ્ધ થયા હોવા છતાં પણ ઘણું બધું કામ કરતા, પણ એમનો દીકરો કંઈ કામ કરતો ન હતો। તો પિતાજી ઘણીવાર આને ટોકતા અને કહેતા, પણ આને કશું ફરક પડતો નહીં। બસ એ કંઈ કામ ધંધો કરતો નહીં અને પોતાના ઘરે આખો દિવસ બસ બેસી રહેવાનું। તો આ પિતાશ્રી કહીને કંટાળ્યા અને હવે એમને થયું કે આને કંઈક અલગ રીતે સમજાવવું પડશે અને સમયની કિંમત એને સમજાવવી પડશે। તો એક દિવસ થયું એવું કે પિતાશ્રીએ દીકરાને કહ્યું કે બેટા, આપણે તિજોરીમાં જઈ અને એક ઘડિયાળ પડી છે તે લાવી અને મને આપ। તો છોકરો ઊભો થયો અને ઘડિયાળ લઈને આવ્યો અને આ પિતાશ્રીએ ઘડિયાળ લીધી હાથમાં અને જોયું અને કહ્યું કે આ ઘડિયાળ વર્ષો જૂની છે, તો તું બજારમાં જા અને આ ઘડિયાળની કિંમત અલગ અલગ દુકાને જઈ અને પૂછીને આવ। ઘડિયાળ આપણે વેચવાની નથી, ખાલી કિંમત પૂછીને તું પાછો આવજે। તો છોકરાને કંઈક નવું લાગ્યું, અજુગતું લાગ્યું કે ઘડિયાળ વેચવાની નથી તો કિંમત કેમ પૂછવી છે, પણ બસ પિતાજીની આજ્ઞા માની અને ચાલ્યો અને અલગ અલગ દુકાને ગયો અને ઘડિયાળની કિંમત પૂછી। તો દરેક વ્યક્તિએ અલગ અલગ કિંમત કહી, દરેકની કિંમત અલગ હતી। એ છોકરો પાછો આવ્યો અને કહ્યું, પિતાશ્રી આ ઘડિયાળની કિંમત દરેક લોકોએ અલગ અલગ કહી છે। કોઈએ 500 કહ્યા, તો કોઈએ 600 કહ્યા, કોઈએ 700 કહ્યા, તો કોઈએ 800 કહ્યા। તો પિતાશ્રીએ કહ્યું, કંઈ વાંધો નહીં, ઘડિયાળ ફરીથી તિજોરીમાં હતી એમના એમ મૂકી દે। પેલા છોકરાએ એ ઘડિયાળ તિજોરીમાં પાછી મૂકી દીધી। બીજો દિવસ થયો તો પિતાશ્રીએ કહ્યું કે પેલી ઘડિયાળ કાલે મૂકી હતી એ પાછી લઈ અને મારી પાસે લાવ। તો છોકરો લઈ અને આવ્યો ઘડિયાળ અને પિતાશ્રીએ ઘડિયાળ જોઈ અને છોકરાના હાથમાં મૂકી અને ફરીથી કહ્યું કે આ ઘડિયાળમાં જે હાલ સમય બતાવી રહી છે ઘડિયાળ, એ સમયની કિંમત તું દરેક જગ્યાએ જઈ અને પૂછી આવ। તો પેલા છોકરાને થયું કે આ મારા બાપુજી તો ગાંડા થયા કે શું? આ ઘડિયાળમાં જે સમય ચાલી રહ્યો છે એની કિંમત શું પૂછવાની, એની કિંમત શું હશે? તો એને થયું કે લાવને પૂછી તો આવું કે લોકો શું કહે છે। તો આ છોકરો લઈ અને ગયો અને દુકાને જઈ અને પૂછ્યું કે આ ઘડિયાળમાં જે હાલ સમય બતાવે છે ઘડિયાળ, એની કિંમત શું? તો પેલા જે દુકાનવાળો હતો વ્યક્તિ એને છોકરા સામે જોયું અને કહ્યું કે આને તો કંઈ ઘાટ પર સૂજું લાગે છે એમ કહીએ છોકરાને ભગાડી મૂક્યું। આમ દરેક જગ્યાએ એને પૂછ્યું તો દરેકે એ જ રીતે જવાબ આપ્યો કે તું સમયની કિંમત પૂછવા આવ્યો છે કે શું? તારા પાસે તો નવરાશનો ઘણો બધો સમય હોય એવું લાગે છે, તો તું ગાંડો થયો એમ લાગે છે। આમ દરેક જગ્યાએથી એને ભગાડી મૂક્યો। અંતે એક વૃદ્ધ દુકાનદાર હતા એમની પાસે ગયો અને સમયની કિંમત પૂછી। તો થોડીવાર એ છોકરાની સામું એ વૃદ્ધ દુકાનદાર જોઈ રહ્યા અને પછી એમને લાગ્યું કે આ સમયની કિંમત પૂછવા આવ્યો છે। તો કહ્યું કે તને આવું પૂછવાનું કોને કહ્યું? તો છોકરાએ કહ્યું કે મારા પિતાશ્રીએ મને આ સમયની કિંમત પૂછવાનું કહ્યું છે। તો તેઓ સમજી ગયા વૃદ્ધ દુકાનદાર અને કહ્યું, તું થોડીવાર બેસ, હું તને આની કિંમત સમજાવું। તો એ છોકરો દુકાનના જે વૃદ્ધ દુકાનદાર હતા એમની પાછે બાજુમાં બેઠો। તો પેલા દુકાનદારે કહ્યું કે આ સમયની કિંમત કોઈ પણ આંકી શકે નહીં અને કોઈ પણ આપી શકે નહીં, કારણ કે સમય એવી વસ્તુ છે કે જો 1 સેકન્ડ ગઈ તો ફરીથી એ પાછી આવતી નથી અને આનું મૂલ્ય કોઈ પણ આંકી શકે નહીં। ગમે તેટલા પૈસા આપો પણ 1 સેકન્ડ ગઈ એ ફરીથી પાછી આવતી નથી। તો આની કિંમત ઘણી બધી થાય, તો આ કિંમત આપણે કોઈને આપી શકીએ નહીં અને કોઈ આપણે બતાવી શકીએ નહીં, કારણ કે સમયની કિંમત ઘણી બધી છે। તો તારા પિતાશ્રીએ તને આ પૂછવા મોકલ્યો તો એ માટે તને એ સમજાવવા મોકલ્યો છે કે તારી પાસે જે સમય છે એ ઘણો મૂલ્યવાન છે અને એનો તું સદુપયોગ કરે તો ઘણું સારું, એ સમજાવવા માટે તને સમય માટે મોકલ્યો છે। તો એ છોકરો બસ આ રીતે સમજી ગયો કે મારા પાસે ઘણો બધો સમય છે અને મેં વેડફી પણ નાખ્યો અને આ સમય કદી પાછો આવવાનો નથી, પણ હાલનો જે હવે સમય આવશે એનો જો હું સદુપયોગ કરીશ અને કંઈક કામ ધંધો કરીશ તો મારું આગળનું ભવિષ્ય ઉજળું થવાનું। તો મિત્રો, આપણી પાસે પણ આવું જ હોય છે। આપણે સમયની કંઈ કિંમત કરતા નથી, પણ સમય જે ગયો એ ફરી પાછો આવવાનો નથી।
અને આપણા જીવનમાંથી એ સમય ઘણો બધો વીતી જતો હોય છે અને પછીનો સમય આપણી પાસે થોડો જ રહેતો હોય છે. તો સમયની કિંમત કરી અને આપણે કંઈ પણ કાર્ય કરીએ તો એ આપણા ભવિષ્ય માટે સારું રહેવાનું. તો સમયની કિંમત ઘણી બધી હોય છે. તો વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરવું, બીજાની સાથે શેર પણ કરો અને આવી અવનવી મોટિવેશન વાર્તા સાંભળવા મારી ચેનલ સંગીતા કિશોરને જરૂરથી સબસ્ક્રાઈબ કરવી. ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે.